આણંદ તરફથી મહત્વના સમાચારની તો આણંદના આંકલાવમાં બાળકીની હત્યાને લઈ જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। અપહરણ બાદ બાળકીની હત્યાને લઈ જોરદાર આક્રોશ, આરોપીને પોલીસ સ્ટેશન લવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે। પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, હત્યારાને ફાંસી આપોના નારા સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। તો પોલીસ સ્ટેશન બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનની બહાર ઉમટ્યા અને હત્યારાને ફાંસી આપવાની માંગ લોકોએ કરી હતી। તો પોલીસ સ્ટેશનની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આણંદના આંકલાવમાં જે ઘટના બની હતી બાળકીની હત્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ તરફ બાળકીના હત્યાના કેસ પર આંકલાવ પોલીસનું નિવેદન, બાળકીને મહી નદી તરફ લઈ ગયાની આરોપીએ કબૂલાત કરી છે। ડીવાયએસપીએ આ માહિતી આપી છે। આરોપીની કબૂલાતના આધારે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવી અને બાળકીની શોધ અત્યારે કરવામાં આવી રહી છે। તો એક તરફ ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, તેવામાં નદી કિનારાના વિસ્તારમાં બાળકીને લઈ ગયા હોવાની આરોપીએ કબૂલાત કરતા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીએ જે બાળકીને નદી પાસે લઈ ગયો હતો ત્યાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવીની અંદર નજરે પડે છે। પોતાના બાઇકની પાછળ બેસાડીને લઈ જાય છે। આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ બાળકીને લઈ જાય છે, એ વસ્તુને સમર્થન મળ્યું। એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે। એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કહે છે। હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ એ લઈ ગયેલ છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે। જે વિસ્તાર શકમન જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે। નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે, તો પોલીસ ડ્રોન છે, ડોગ સ્ક્વોડ છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે। અત્યાર સુધીમાં આજે કોઈ પણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી। એ આરોપીને રાઉન્ડ અપ કરી એને વિધિસરના અટક કરી ત્યારબાદ જે છે એમનું ચેક કરતા આગળ જે પણ હશે એ પોલીસ છે પોતાની કાર્યવાહી કરવાની છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જલ્પેશ, જે રીતે આણંદના આંકલાવમાં બાળકીની જે હત્યાની ઘટના બની હતી તેને લઈ અને સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે, બીજી તરફ આરોપી એવી પણ કબૂલાત કરી છે કે નદીના પટ વિસ્તારમાં પણ તેને લઈ ગયો હતો, શું વિગતો? શિવાંગીની વિગતની વાત કરવામાં આવે તો હાલ તો જે રીતના પરિવાર છે તે પરિવાર છેલ્લા 3 દિવસથી આંકલાવ પોલીસ મથકની બહાર જ બેઠો છે અને આજે તેમને આક્રોશ પણ વ્યક્ત કર્યો, કારણ કે જે રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી, આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો, માફ કરજો, આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો, ત્યારે પરિવારજન અને ગ્રામજનોની એક જ માંગ હતી કે આરોપીને જાહેરમાં સજા આપવામાં આવે, સાથે સાથે ફાંસીની સજા આપવામાં આવે। અત્યારે આપણે એ મિની નદી ઉપર જ છીએ, આ બ્રિજ ઉપર જ હાલ થોડીક વાર પહેલા જ અહીંથી એનડીઆરએફની ટીમની સાથે સાથે પોલીસ હતી, તે પોલીસ આરોપીને લઈ અને બોટમાં બેસાડી અને જે રીતના ચેકિંગ હાથ ધર્યું છે, કહી શકાય કે સવારથી જ પોલીસ આ જે કોતરો દેખાઈ રહી છે એ કોતરોમાં આરોપીને લઈને ફરતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપી દ્વારા કોઈ પણ જાતની જે જગ્યા છે તે જગ્યા પર્ટિક્યુલર બતાવવામાં ના આવવાના કારણે અત્યારે પોલીસ પણ અસમંજસમાં છે। કારણ કે જે રીતના એક તરફ એવી પણ વાત આવી કે તાંત્રિક વિધિને લઈ આ સમગ્ર અંજામ આપ્યો હોય ઘટનાને, તે બી પણ સામે આવી, ત્યારે પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મની પણ વાત સામે આવી છે। હકીકત હવે ત્યારે જ બહાર આવશે જ્યારે જે મૃતદેહ છે બાળકીનો તે મૃતદેહ મળે કાં તો બાળકી મળે। હાલ તો પોલીસ એ જ દિશામાં તપાસ કરી રહી છે, એનડીઆરએફની ટીમ સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આંકલાવ પોલીસ ને જિલ્લાની તમામ પોલીસ, કારણ કે જે નદીનો વિસ્તાર છે, નદી જ્યાં જ્યાં જતી હોય ત્યાં ત્યાં દરેક પોલીસ સ્ટેશનમાં તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પરંતુ ગઈકાલનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે, હજુ સુધી મૃતદેહ હાથ નથી લાગ્યો, એટલે કહી શકાય કે ચોક્કસ હવે શંકાનો દાયરો એ છે કે આ જે આરોપી છે તે શું પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે, કારણ કે એક બાદ એક તેના નિવેદનો છે તે બદલી રહ્યો છે।
કારણ કે જે પહેલું નિવેદન આવ્યું ત્યારે એવું પણ બહાર આવ્યું હતું કે તાંત્રિક વિધિને લઈને સમગ્ર જે બાબત છે તેને અંજામ આપ્યો હોય, ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મનું પણ જે નિવેદન છે તે સામે આવ્યું હતું. હાલ તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે, કારણ કે જે આરોપી છે તે આરોપી કંઈ પણ ખુલાસો કરે એટલે પોલીસ એ જ દિશામાં તપાસ શરૂ કરતી હોય છે. સાથે સાથે 4 જેટલા ભુવાને, જે લોકલ ભુવા હતા, તેમને પણ રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની પણ પૂછતાછ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ભુવાઓ પાસેથી કોઈ પણ જાતની હકીકત ના જાણવા મળતાની સાથે જ ભુવાઓને પણ છોડી દેવામાં આવ્યા. ત્યારે પરિવારજનોનો સીધો આક્ષેપ પોલીસ પર પણ હતો કે જે રીતના ભુવાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તો તેમને શા માટે છોડી દેવામાં આવે, જાહેરમાં સજા આપવામાં આવે. તમામ જે આરોપીઓ છે તેમને જાહેરમાં સજા આપવામાં આવે, ફાંસીની સજા સાથેની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. હાલ તો પોલીસ એ દિશામાં નહીં પરંતુ જે મૃતદેહ શોધવાની દિશામાં અત્યારે ચોક્કસ કામે લાગી છે, કારણ કે જે રીતના પોલીસ છે, પોલીસ તમામ બાબતને લઈ ડ્રોન કેમેરા, ડોગ સ્ક્વોડ સહિતની જે અલગ અલગ એજન્સીઓ છે તેની મદદ લેવાઈ રહી છે અને સાથે સાથે મૃતદેહ કઈ દિશામાં લઈ ગયો હતો, જે જી જલ્પેશ. આ જે બાળકી